ઓકે, તો આજે આપણે એમસીક્યુ સિરીઝ છે, એમસીક્યુ સિરીઝ 3 એ જોવાની છે. એના પહેલા બેઝિક આપણે જોઈએ કે જે અત્યારે ગ્રામ સેવકનો કોર્સ અમારો ચાલે છે એમાં કઈ રીતે છે. તો ફૂલ કોર્સ છે, એગ્રીકલ્ચર ઉપર વધારે મેક્સિમમ ભાર આપીએ છીએ, સાથે સાથે બાકીના જે સબ્જેક્ટ છે એ પણ ઓછા સમયમાં કેવી રીતે કવર કરવા એ સ્ટ્રેટેજીથી ચલાવીએ છીએ. તો જે કોઈ પણ લોકોને ગ્રામ સેવક માટે લાઈવ બેચની જરૂર હોય એ જોઈન થઈ શકે છે. જોઈન થવા માટે જ્ઞાનસાગર જે એપ્લિકેશન છે એ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. વધુ જે આપણે ક્વેશ્ચન જોઈશું એવા પ્રકારના ક્વેશ્ચન તમને જોઈએ તો આપણી જે ચેનલ છે ગ્રામ સેવક 2026 ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં તમને ઇન્ફોર્મેશન બધી ભરતી રિલેટેડ મળતી રહેશે. આ સિવાય જો કંઈ કન્ફ્યુઝન હોય તો તમે 63 55 22 17 53 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. બેચ છે એની અંદર તમને લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, પીડીએફ મટીરિયલ એ બધું તો મળશે. સાથે સાથે મોક ટેસ્ટ છે એ પણ 10 જેટલી મોક ટેસ્ટ તમને મળવાની છે. એટલે જો તમે લાઈવ બેચ પરચેઝ કરો છો તો તમારે કોઈ પણ એક્સ્ટ્રા મોક ટેસ્ટ કે એ બધી વસ્તુની જરૂર રહેતી નથી. ઓકે, તો વન બાય વન આપણે ક્વેશ્ચન જોઈએ. આજનો પહેલો ક્વેશ્ચન છે કે જો કોઈ ખેડૂત છે એ વર્ષમાં 3 અલગ અલગ પાક છે એ અલગ અલગ પાક લેવા માંગતો હોય, અથવા તો એને આપણે શું ટર્મિનોલોજી કઈ વાપરી શકીએ, અથવા તો એને શું કહીએ છીએ આપણે, તો કે બહુવિધ પાક પદ્ધતિ, અથવા તો ઇંગ્લિશમાં આપણે કહીએ મલ્ટી ક્રોપિંગ. તો મલ્ટી ક્રોપિંગ અથવા તો બહુવિધ પાક પદ્ધતિ છે એ અપનાવવા માંગતો હોય તો એના માટે નીચેનામાંથી કયું પરિબળ છે એ સૌથી નિર્ણાયક અથવા તો ક્રિટિકલ ગણાશે? કે જો એ પરિબળ છે તો જ જે તે ખેડૂત છે એ મલ્ટીપલ ક્રોપિંગ અથવા તો બહુવિધ પાક પદ્ધતિ છે એ અપનાવી શકશે. પહેલું છે કે જમીનનો મોટો ટુકડો. તો આપણે વાત કરી કે અલગ અલગ 3 પાક એને લેવા છે, તો એના માટે એવું જરૂરી નથી કે જમીનનો મોટો ટુકડો હોય તો જ લઈ શકાય. એની જેટલી પણ જમીન છે એમાં એને 3 અલગ અલગ પાક લેવા છે તો એ લઈ શકશે. તો ઓપ્શન એ છે એ કરેક્ટ નથી. બીજું છે કે સુવિકસિત અને બારેમાસ ઉપલબ્ધ સિંચાઈ પદ્ધતિ અથવા તો સિંચાઈ વ્યવસ્થા. તો હા, આ એકદમ કરેક્ટ આન્સર છે, કારણ કે 3 પાક અલગ અલગ સિઝનમાં લેવા છે. જો ચોમાસુ પાક એક જ લેવો હોત તો વાંધો નહોતો, રેનફેડ એગ્રીકલ્ચર થઈ જાત અથવા તો વરસાદ આધારિત ખેતી થઈ જાય. પણ એને 3 અલગ અલગ પાક છે એક વર્ષમાં લેવા છે, અથવા તો એને બહુવિધ પાક પદ્ધતિ અપનાવી છે, તો એના માટે સુવિકસિત અને બારેમાસ ઉપલબ્ધ થઈ શકે એવી સિંચાઈ વ્યવસ્થા હોવી જરૂરી છે. બીજું છે ટ્રેક્ટર અને હાર્વેસ્ટર જેવા ભારે યંત્રોની હાજરી. ના, એ જરૂરી નથી, કારણ કે એ કયા પ્રકારનો પાક લે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે જે ખેડૂત છે એ સપોઝ કે ધારો કે એક વખત એને પહેલો પાક, પહેલી સિઝન છે એમાં મગફળી વાવેલી છે, બીજી સિઝનમાં એ ચણા અથવા તો મેથી છે કે ધાણા છે કે એવા પ્રકારના કોઈ પાકો વાવે છે. ઉનાળાની સિઝન આવે છે તો એ ટમેટા વાવે છે અથવા તો કાકડીનો પાક વાવે છે. તો એ એક સિઝનમાં અથવા તો એક વર્ષની અંદર 3 પાક તો લે છે, પણ એની માટે એને ટ્રેક્ટર કે હાર્વેસ્ટર વધારે પડતા એવા યંત્રોની જરૂર નથી. બીજું કે બજારમાં પાકની કિંમત, હા, એ ઇફેક્ટ કરી શકે છે, પણ જો એની પાસે સિંચાઈ વ્યવસ્થા હશે તો એ 3 પાક લઈ શકશે. બાકી તો માર્કેટમાં ભાવ કદાચ ગમે એટલો હશે પણ એને પાક લેવા માટે સાનુકૂળ પરિસ્થિતિ જ નથી. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ થશે સુવિકસિત અને બારેમાસ ઉપલબ્ધ સિંચાઈ વ્યવસ્થા. અહીંયા ઓપ્શન બી અને ડી માં આપણે થોડા કન્ફ્યુઝ થઈએ, પણ કરેક્ટ આન્સર છે એ ઓપ્શન બી થશે. નેક્સ્ટ જોઈએ કે આધુનિક કૃષિમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો મુખ્ય હેતુ ખેડૂતોના કયા જોખમને ઘટાડવાનો છે? તો હાલના સમયમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એ વધી રહ્યું છે. પહેલા એટલું બધું એના ઉપર ભાર નહોતો આપવામાં આવતો, પણ હમણાં થોડું, જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતીમાં ખાસ જે વેફરની કંપનીઓ છે એ વેફરની કંપનીઓ શું કરે છે, તો કે આપણો જે બટાટાનું પ્રોડક્શનનું હબ કહી શકીએ આપણે, બનાસકાંઠા જિલ્લો, એમાં પણ ડીસા અને એની આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ બટાકા છે એનું ઉત્પાદન વધારે થાય છે, તો ત્યાં આગળ એ લોકો શું કરે છે, તો કે પહેલેથી કોન્ટ્રાક્ટ આપી દે છે કે મતલબ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે કે તમારે લોકોએ તમારી જે જમીન છે એની ઉપર આ વર્ષે તમારે બટાકાનો પાક છે એ વાવવાનું છે. અને એનાથી શું થાય છે, તો કે જે ખેડૂત છે એ પોતે પાક વાવે છે અને કોન્ટ્રાક્ટ છે એ પહેલેથી ડિસાઈડ હોય છે કે આટલા ભાવ તમારા ફિક્સ છે, આટલો ભાવ તમને મળશે જ. એટલે જો ભાવ ઓછો જાય, જેમ કે આ વખતેની જ વાત કરીએ તો બટાકાનો ભાવ છે એકદમ ઓછો છે, પણ જે લોકોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકા વાવેલા હશે તો એ જે તે કંપની છે એને ફરજિયાતપણે એ જ ભાવથી બટાકા છે એની ખરીદી કરવી પડશે. ભલે બજારમાં ભાવ છે એ ઘટી ગયો છે, ઓછો થઈ ગયો છે, છતાં પણ
તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એનો જોખમ ઘટાડવાનો મેઇન હેતુ શું છે? તો કે જમીન છે પચાવવા પાડવા માટેની જોખમ તો ના. આ જે વસ્તુ છે કોઈ પણ પ્રકારની ગીરો કે મતલબ જે ખેડૂતની જમીન છે એને એ લોકો ગીરો તરીકે કે એવી રીતે રાખી શકતા નથી. કોઈ પણ જે ખેડૂત છે એની જે જમીન છે એના ઉપર પૂરતો હક છે એ ખેડૂતનો છે. એના માટે 2020નો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેનો અધિનિયમ આપ્યો છે અથવા તો એને આપણે સુધારો કહી શકીએ, તો એ પણ એ જ વાતની ખાતરી આપે છે કે ખેડૂતની જમીન છે એના ઉપર જે કોન્ટ્રાક્ટની પાર્ટી છે એનો કોઈ પણ અધિકાર હોતો નથી. બીજું છે કે પાક નિષ્ફળ જવામાં કુદરતી જોખમને, તો કુદરતી જોખમને કોઈ વ્યક્તિ ના ઘટાડી શકે. કુદરતી જોખમ છે એ તો કુદરત નેચરલી જ છે, એમાં આપણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની છે એ કંઈ ન કરી શકે. બીજું છે કે બજારમાં થતા ભાવમાં થતા ઘટાડાના જોખમને ઘટાડે છે. તો હા, આ વસ્તુ એકદમ સાચી છે. આપણો કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી થશે. અને એનું ઉદાહરણ છે એ બટાકાનું આ વર્ષનું જ છે કે બટાકાનો ભાવ છે એ ખૂબ ઘટી ગયો, પણ છતાં પણ જે લોકોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરેલું હશે એમને પૂરતો ભાવ છે એ મળશે. જીવાતોના હુમલાના જોખમને તો એને પણ કંપની નથી ઘટાડી શકતી. હા, જીવાતોના જે હુમલા એ થાય છે, મતલબ કે કોઈ પણ પર્ટિક્યુલર રોગ વધારે આવે છે તો એના માટે કંપની છે એ બીજ અને જે દવાઓ છે એની સહાય અથવા તો એની ભલામણ કરે છે કે તમે આ દવા છે એનો છંટકાવ કરો, આ બિયારણ છે વાપરો. જેમ કે આપણે બટાકા માટે મોટા ભાગે જે કોન્ટ્રાક્ટ થાય છે એમાં FC5 અને જે ચીપ સોના નામની જે વેરાયટી છે એના બીજ છે એ ખેડૂતોને વધારે આપવામાં આવે છે, કારણ કે એની જે વેફરની ક્વોલિટી છે એ સારી હોય છે. તો આવી રીતે દવાઓ અને બીજ છે એ કંપની પૂરી પાડે છે, પરંતુ મેઇન એનો જે ઉદ્દેશ્ય છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો એ શું છે? તો કે બજારમાં જે ભાવમાં થતો ઘટાડો છે એનું જોખમ છે એ ઘટે છે, અથવા તો ખેડૂત છે એ જોખમને અવગણી અને જે તે પાક છે એને વાવવા પ્રેરાય છે. તો મેઇન એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ઉદ્દેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જમીનની લાંબા ગાળાની ફળદ્રુપતા છે એને જાળવી રાખવા માટે રાસાયણિક ખેતીના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે હાલમાં કઈ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? તો આ પણ કરંટ બેઝ ક્વેશ્ચન કહી શકીએ આપણે કે હાલમાં જે બહુ ચર્ચાનો વિષય છે એના આધારિત ક્વેશ્ચન કહી શકીએ. ઓકે, તો એક પાક પદ્ધતિ મોનોકલ્ચર ના. મોનોકલ્ચરથી જમીનની ફળદ્રુપતા છે એ નથી વધતી, ઉપરથી એકનો એક આપણે પાક વાવીએ છીએ તો પોષક તત્વો છે એની ઉણપ વધે છે. બીજું છે કે સજીવ ખેતી અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગ. તો હા, આ કરેક્ટ આન્સર છે, કારણ કે હાલમાં આપણે ઓર્ગેનિક ખેતીની ભલામણ છે એ કરીએ છીએ કે જમીનની ફળદ્રુપતા છે એને આપણે બચાવવી પડશે. આપણી જે આવનારી પેઢી છે એને સ્વસ્થ જમીન અને સાથે સાથે એ જે જમીનનો આપણે એવી રીતે ઉપયોગ કરીએ કે જે ખોરાક અને પોષણ માટે આપણે જે વસ્તુ જોઈએ છે એ પણ મળે અને સાથે સાથે એનું પ્રદૂષણ પણ ઓછું થાય. તો સજીવ ખેતી છે એ આપણો કરેક્ટ આન્સર છે. વિસ્તૃત ખેતી અથવા તો એક્સટેન્સિવ ફાર્મિંગ છે એ ન કહી શકાય, કારણ કે એમાં આપણે વ્યાખ્યામાં જોતા હોઈએ છીએ કે એક્સટેન્સિવ અથવા તો વિસ્તૃત ફાર્મિંગ એટલે શું? તો કે જે મોટી મોટી પાર્ટીઓ છે એ પોતે ઇન્વેસ્ટ કરે, મોટા મોટા સાધનો છે, સઘન ખેતી આપણે કહી શકીએ. તો એવી રીતે એ જે લોકો છે એ મોટા સાધનોની મદદથી વિશાળ એરિયામાં ખેતી કરે છે અને સારું ઉત્પાદન મેળવે છે. એને આપણે વિસ્તૃત અથવા તો એક્સટેન્સિવ ફાર્મિંગ કહીએ છીએ. ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી એટલે શું? તો કે જંગલ બાળીને જે ખેતી કરવામાં આવે છે, ખાસ તો પૂર્વી ભારતની અંદર જે ડાંગરનો પાક છે એ આ રીતે વધારે લેવામાં આવે છે, કારણ કે જે ઝૂમ ખેતીથી જમીન બાળવામાં આવે છે એમાં શરૂઆતનું જે વર્ષ છે, મતલબ સ્ટાર્ટિંગનો જે પીરિયડ હોય છે એમાં ડાંગરનો પાક છે એ સારા એવા પ્રમાણમાં થાય છે અને એના લીધેથી ઝૂમ ખેતી છે એ પૂર્વ ભારતમાં ડાંગર માટે ખાસ કરવામાં આવે છે અને એને આપણે સ્થળાંતરિત ખેતી પણ કહીએ છીએ. તો અહીંયા આપણો જે કરેક્ટ આન્સર છે એ શું છે? તો એ છે સજીવ ખેતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 4. નીચેનામાંથી કયું આધુનિક ખેતીનું યંત્ર નથી? આ પ્રકારે પણ ક્વેશ્ચન પૂછાય છે. એકદમ ઇઝી ક્વેશ્ચન કહેવાય કે આધુનિક ખેતીનું યંત્ર કયું નથી? કમ્બાઇન હાર્વેસ્ટર. તો હા, એ છે, કારણ કે અત્યારે એનો ઉપયોગ વધી રહ્યો છે. અત્યારે આપણે મોડર્ન જમાનામાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ. ટ્રેક્ટર એ પણ આધુનિક ખેતીનું યંત્ર છે, કારણ કે અગાઉનો જે સમય હતો ત્યારે શું આપણે કરતા હતા? ખેતી છે એ હળથી અને સાંતી અથવા તો જે કરબડી આપણે કહીએ છીએ એનાથી જ થતી હતી. અત્યારે ટ્રેક્ટર છે એનાથી આપણે રોટાવેટર છે, ચવડું છે, દાંતી છે, આ બધા સાધનો છે એનો ઉપયોગ કરતા થયા છીએ. તો ટ્રેક્ટર છે એ આધુનિક ખેતીનું યંત્ર છે. થ્રેસર છે એ પણ આધુનિક ખેતીનું યંત્ર છે. દાતરડું છે એ આધુનિક ખેતીનું યંત્ર નથી, કારણ કે દાતરડું છે એ પ્રાચીન સમયથી યુઝ થતું આવે છે. તો કરેક્ટ આન્સર છે એ આપણો શું થશે? ઓપ્શન ડી. દાતરડું છે એ
આધુનિક ખેતીનું યંત્ર નથી. તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બહુવિધ પાક પદ્ધતિ. હમણાં જ આપણે જોયા કે આગળ ચર્ચા કરી કે કોઈ ખેડૂત છે એને અલગ અલગ એક જ વર્ષમાં 3 પાક વાવવા હોય તો એના માટે નિર્ણાયક પરિબળ કયું હોઈ શકે? તો એ જ રીતે બહુવિધ પાક પદ્ધતિ અથવા તો મલ્ટિપલ ક્રોપિંગ સિસ્ટમ છે એનો અર્થ શું થાય? તો આપણે ત્યાં જ જોઈ ગયા કે એક જ વર્ષની અંદર એક જમીનનો જે ટુકડો છે એના ઉપર એકથી વધુ પાક લેવામાં આવે તો એને આપણે કહીએ છીએ બહુવિધ પાક પદ્ધતિ. તો આ બહુવિધ પાક પદ્ધતિ અથવા તો મલ્ટિપલ ક્રોપિંગની વ્યાખ્યા છે. નેક્સ્ટ જોઈએ. કઈ પહેલ છે એ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડ અથવા તો જેને આપણે કહીએ છીએ GSFC. તો આ જે GSFC કંપની છે, GSFC ક્યાં આવેલી છે? તો વડોદરા ખાતે આવેલી કંપની છે. તો આ કંપની છે એની ટકાઉ કૃષિ પ્રત્યેની પ્રતિબદ્ધતા ને દર્શાવતો હોય એવો ઓપ્શન કયો છે અથવા તો કઈ પહેલ છે કે જે એવું દર્શાવે છે કે GSFC એ ચાલુ કરેલી છે અને એ ટકાઉ કૃષિ અથવા તો સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રત્યે સંવેદનશીલ હોય? તો ઓપ્શન છે કે સંતુલિત ખાતરના ઉપયોગ અથવા તો બેલેન્સ ફર્ટિલાઇઝરને પ્રોત્સાહન આપવું, ખાતરોના ઉપયોગને બંધ કરવું, ના ખોટું છે. એક કૃષિ અથવા તો મોનોકલ્ચર છે એને પ્રોત્સાહન આપવું, મતલબ કે એક જ પાક વાવ્યા કરો, ના એ વાત પણ ખોટી છે. માત્ર રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવો એ પણ ખોટું છે. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ અહીંયા શું છે? તો કે ઓપ્શન એ છે કે સંતુલિત ખાતરનો ઉપયોગ કરો, બેલેન્સ્ડ ફર્ટિલાઇઝર વાપરો કે જેથી એગ્રીકલ્ચર છે એ પણ અથવા તો કૃષિ છે એ પણ ટકાઉ બને, લાંબા સમય સુધી આપણે ઉત્પાદન છે એ સારું એવું મેળવી શકે અને સાથે સાથે પ્રદૂષણ છે જમીનનું એ પણ ઘટે. તો કઈ પહેલ છે કે જે GSFC ની છે કે જે ટકાઉ કૃષિ માટેની છે? તો યાદ રાખજો કે સંતુલિત ખાતરના ઉપયોગ અથવા તો બેલેન્સ ફર્ટિલાઇઝરને પ્રોત્સાહન આપવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળાને વારંવાર સિંચાઈની જરૂર છે એ શું કામ પડે છે? તો આ પણ એક પ્રકારનો લોજિકલ ક્વેશ્ચન છે. આપણને એવું થાય કે આપણે તો આવું ક્યાંય જોયું જ નથી, પણ ખાલી એક વસ્તુની આપણને સમજ પડી જાય તો આપણે ઇઝીલી આ જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકીએ. ક્વેશ્ચન શું છે કે કેળાને વારંવાર સિંચાઈની જરૂર શું કામ પડે છે? તો એક તો એવું છે કે એના ઊંડા સોટી મૂળ છે એ હોય છે અથવા તો ડીપ રૂટ છે એ આવેલા હોય છે. તો ના, એ ખોટી વસ્તુ છે. બીજું છે કે તે એક કુદરતી પ્રસ્તુત તબક્કો ધરાવે છે. તો ના, એવું કોઈ મતલબ એના અલગ અલગ તબક્કા છે પણ એ તબક્કાઓ છે એના આધારે સિંચાઈની એને વધારે જરૂર પડતી નથી. બીજું છે કે તેનું મૂળ તંત્ર છીછરું છે અને તે ઊંચો ઉત્સેચન દર ધરાવે છે. તો એક્ઝેક્ટલી કરેક્ટ આન્સર ઓપ્શન સી થશે. બીજું છે કે ખેતરની ક્ષમતા અથવા તો ફિલ્ડ કેપેસિટી કરતા ઓછું પાણી છે એ નિષ્ક્રિત કરી શકે છે. તો એ પણ ખોટું છે. જો એનાથી ફિલ્ડ કેપેસિટીથી ઓછું પાણી નિષ્ક્રિત કરી શકતું હોત તો એને સિંચાઈની જરૂર એટલી બધી ના પડત, ઓછી જરૂર પડત ઉપરથી. તો આ પણ ન આવે. કરેક્ટ આન્સર છે એ આપણો ઓપ્શન સી છે કે એનું મૂળ તંત્ર છે એકદમ છીછરું છે. તો હા, સાચી વાત. આપણે કેળને ખેંચીએ તો એકદમ ખેંચાઈ આવે છે કારણ કે એનું મૂળ તંત્ર છે એ શેલો રૂટ સિસ્ટમ ધરાવે છે. બીજું કે એનો ઉત્સેદન દર અથવા તો ટ્રાન્સપિરેશન રેટ છે એ વધારે હોય છે. ટ્રાન્સપિરેશન એટલે શું? તો આપણે 1-2 દિવસ પહેલા જ આપણું જે ગ્રુપ છે એમાં ચર્ચા કરેલી કે ટ્રાન્સપિરેશન અથવા તો ઉત્સેદન છે એ કોને કહેવાય? કે જે સજીવ છે, વનસ્પતિ છે, એના જે જીવંત ભાગો છે જેમ કે ખાસ પાંદડા છે અને પાંદડાના પણ એક પર્ણરંધ્ર જે અંગ છે, પર્ણરંધ્ર, એ પર્ણરંધ્ર દ્વારા ઉત્સેદન છે અથવા તો પર્ણરંધ્રમાંથી પાણી જે છે એના વરાળ સ્વરૂપે ઉડી જવું એને આપણે ઉત્સેદન અથવા તો ટ્રાન્સપિરેશન કહીએ છીએ. તો અહીંયા કેળામાં એ કેવી રીતે લાગુ પડે? તો આપણે જોઈએ કે કેળાના પાંદડા છે એ કેવા હોય? બધા જે પાકો છે એના કરતા વધારે હોય છે, મતલબ એ પહોળા પણ છે, લાંબા પણ છે. તો સ્વાભાવિક રીતે પાંદડા લાંબા અને પહોળા છે તો એની અંદર પર્ણરંધ્રની સંખ્યા પણ વધારે હોવાની. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ ખાલી આપણને એ લોજિક યાદ આવે કે કેળના પાંદડા છે એ મોટા હોય અને લાંબા હોય છે તો આપણને એક્ઝેક્ટ તરત યાદ આવી જાય કે હા, કરેક્ટ આન્સર છે ઓપ્શન સી જ થાય. ભલે કદાચ મૂળ તંત્રની આપણને ખ્યાલ ન હોય પણ એક જ વસ્તુ આપણને મગજમાં લાઈટ થઈ જાય કે કેળના પાંદડા છે એ મોટા છે, લાંબા છે, તો સ્વાભાવિક એમાં પર્ણરંધ્રની સંખ્યા વધારે હશે, ઉત્સેદન વધારે થશે. તો એ રીતે જો આપણું મગજ ત્યારે કામ કરે તો બાકીની કઈ વસ્તુ આપણને ન ખબર હોય તો પણ આપણે આન્સર છે એ ઇઝીલી ટીક કરી શકીએ છીએ. તો આ ઓપ્શન સી થશે કરેક્ટ આન્સર કે કેળાની અંદર વારંવાર સિંચાઈની જરૂર પડે છે કારણ કે એનું મૂળ તંત્ર છે એ છીછરું છે, શેલો રૂટ સિસ્ટમ છે અને ઉત્સેદન દર છે એ વધારે હોય છે. નેક્સ્ટ જોઈએ. દાડમના જે ફળો છે એનું બેગિંગ એ કયા જીવાતને નિયંત્રિત કરવા માટે
એક અસરકારક નિયંત્રણની પદ્ધતિ છે. બેગિંગ એટલે શું, તો કે જ્યારે ફળ છે એ નાનું હોય 5 સેન્ટીમીટર જેટલું થાય ત્યાં સુધી આપણે શું કરીએ છીએ, એને કોથળી પહેરાવી દઈએ છીએ, પોલિથીન બેગ છે એ પહેરાવી દઈએ છીએ. એને આપણી મતલબ એગ્રીકલ્ચરની ભાષામાં બેગિંગ કહેવાય, કે એ જે ફળો છે એને કોથળીથી ઢાંકી દઈએ છીએ કે જેથી જીવાત છે એ જીવાત એને નુકસાન ન કરી શકે. તો આ નિયંત્રણ છે એ કયા અથવા તો કઈ જીવાત માટે અસરકારક છે? પેલું છે બેક્ટોસેરા ડોર્સેલિસ, ના એ ના આવે. થ્રિપ્સ ટેબેસી એ પણ ના આવે. આપણો જે કરેક્ટ આન્સર છે એ છે વિરાચોલા આઇસોક્રાટ્સ. વિરાચોલા આઇસોક્રાટ્સ એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? દાડમનું પતંગિયું. આ દાડમનું પતંગિયું છે એ શું કરે છે, તો કે એના જે માદા પતંગિયાઓ હોય છે, ફિમેલ છે, એ જે દાડમના ફૂલ છે, ફૂલની જે કળીઓ છે એના ઉપર ઈંડા મૂકે છે અને એ ઈંડા છે એ 8 દિવસમાં એનું સેવન થઈ અને એ ઈયળમાં રૂપાંતર થઈ જાય છે. અને એ ઈયળ શું કરે છે, તો કે એ જે 8 દિવસનો સમય હતો એ પછી એ જે ફૂલ છે એ ફૂલ ને ખાઈ જાય છે. મતલબ ઈયળ બને છે તો એ ફૂલ, એની કળીઓ, અને જો એમાંથી દાડમ બની ગયું હોય, દાડમનું નાનું ફળ બની ગયું હોય તો એ ફળ છે એ ફળને ખાઈ જાય છે. અને એનાથી શું થાય છે, તો કે ફળ છે એ એકદમ કાણા કાણા વાળું સડેલું દેખાય છે, જેના લીધે એ આપણે બજારમાં વેચી પણ શકતા નથી અને અંદરથી આપણે ખોલીએ તો પણ એ એકદમ ખરાબ હોય. અને જો નાના સ્ટેજે અથવા તો નાની અવસ્થામાં એ ફળ બન્યું હોય, મતલબ નાનું હોય હજી, તો એને એટલા હદે ખાઈ જાય છે કે જેથી એ ફળ છે એ એકદમ એનું સડી જાય છે અને ખરી પડે છે. તો આ વિરાચોલા આઇસોક્રેટ્સ એ દાડમનું પતંગિયું અથવા તો આપણે ઇંગ્લિશમાં એને અનાર બટરફ્લાય પણ કહીએ છીએ. બટરફ્લાય. તો અનાર બટરફ્લાય અથવા તો દાડમનું પતંગિયું છે એ જે જીવાત છે એને આપણે એનું સાયન્ટિફિક નામ છે એ વિરાચોલા આઇસોક્રેટ્સ કહીએ છીએ. અને એને આપણે બેગિંગ છે અથવા તો પોલિથીનની કોથળી છે એ દાડમ છે એનું ફૂલ આવે એ પછી નાનું દાડમ બને ત્યારથી જો આપણે 5 સેન્ટીમીટર સુધી એને પોલિથીન બેગથી ઢાંકી રાખીએ તો દાડમનું જે પતંગિયું છે એનાથી નુકસાન ઘટે છે. અને હા, બીજી એ શું કામ આપણે આવું કરીએ છીએ, કારણ કે જો આપણે બેગિંગ ન કરીએ તો દાડમનું પતંગિયાના લીધેથી 40 થી 90% જેટલું પાક નુકસાન છે એ થઈ શકે છે. મતલબ કે પાક છે એ સંપૂર્ણ નિષ્ફળ જવાના તબક્કા સુધી પહોંચી જાય છે અને એના લીધેથી બેગિંગ છે એ કરવું જરૂરી છે. ઓકે, તો આ ક્વેશ્ચન યાદ રાખજો કે દાડમના ફળોનું બેગિંગ છે એ શું કામ જરૂરી છે, તો કઈ જીવાતને અટકાવવા માટે ઉપયોગી છે? તો વિરાચોલા આઇસોક્રેટ્સ અથવા તો દાડમનું પતંગિયું કે અનાર બટરફ્લાય છે જે એના માટે આપણે બેગિંગ છે એ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગુજરાતમાં કૃષિ પેદાશ બજાર સમિતિ છે એપીએમસી છે એ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના નિયમને સંદર્ભે કાયદાકીય સુધારાનો સાચો ક્રમ છે એ કયું વર્ષ દર્શાવે છે? તો જે એપીએમસી એક્ટ છે, જે લોકોને ખ્યાલ હશે કે ગુજરાત કૃષિ પેદાશ બજાર સમિતિ માટેનો જે એક્ટ છે એ ક્યારે આવેલો છે? 1963 માં આવેલો છે. પછી જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એને કાયદાકીય પીઠબળ મળે એટલે એના માટે છે એ જે પેદાશ છે, કારણ કે એપીએમસી નું કામ શું છે, તો કે ખેતીની જે બધી પેદાશો છે એ ત્યાં આગળ એક માર્કેટની અંદર વેચાય. તો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની અંદર તો માર્કેટમાં જવું પોસિબલ નથી. તો એના માટે શું થતું હતું, તો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી પ્રોડક્શન તો થાય છે પણ એનું વેચાણના અંગે સવાલો હતા. તો એને કાયદાકીય પીઠબળ આપવા માટે 2025માં સુધારો કરવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી જે પ્રોડક્શન થાય છે અથવા તો જે ઉત્પાદન મળે છે એને એપીએમસી માં લાવવું જરૂરી નથી એવું 2025માં સુધારો કરી અને અધિનિયમથી જાણ કરવામાં આવી કે જેથી ખેડૂતો છે એ પણ મુશ્કેલીમાં ન મુકાય અને જે સામે કોન્ટ્રાક્ટ આપનાર કંપની છે એને પણ પ્રોબ્લેમ ન આવે. વધારે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના જે ખેડૂતો હતા એને એપીએમસી માં લાવવું જરૂરી તો નહોતું, પણ એને જે જીએસટી અને બાકીના જે શેષ કરો હતા એ ભરવા પડતા હતા. એના માટે પણ સુધારો કરવામાં આવ્યો 2020ની અંદર. અને પછીથી શું થયું, તો કે એપીએમ જે પણ પ્રોડક્શન અથવા તો ઉત્પાદન ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી કરે છે એમને કોઈ પણ શેષ કે જીએસટી છે એ 2020ના કાયદાથી અથવા તો એ જે અધિનિયમ છે, સુધારો થયો છે, એમેન્ડમેન્ટ થયો છે, એના દ્વારા જે પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતો છે એને કોઈ પણ કર છે એ એપીએમસી માં ભરવો પડતો નથી, ખેડૂત કે પછી કંપની કોઈ પણને. તો જે એપીએમસી અથવા તો કૃષિ એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી જે છે એપીએમસી છે એના અંતર્ગત આ 3 સુધારાઓ છે એ થયેલા છે અને એના લીધેથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એ હાલ સ્વતંત્ર અને મજબૂત બન્યું છે કે જેથી ખેડૂતો છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી ખેતી કરી શકે
અને સામે જે કંપની છે એને પણ જેવી પ્રોડક્ટ જોઈએ છે એવી મળી શકે. તો આ 3 વર્ષ યાદ રાખજો કે એપીએમસી કાયદો છે, કૃષિ પેદાશ બજાર સમિતિ માટેનો કાયદો છે, એ કયા વર્ષમાં આવેલો છે? 1963માં. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે એમાં સુધારો ક્યારે થયો? 2005માં. આ ક્વેશ્ચન એક્સટેન્શન ઓફિસરની એક્ઝામ છે વિસ્તરણ અધિકારી 2022ની, એમાં પૂછાઈ ગયો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એને કયા વર્ષથી અમલમાં, મતલબ એના માટે સુધારો કરવામાં આવ્યો છે? તો 2005માં. અને 2020નો જે અધિનિયમ છે અથવા તો સુધારો છે એનાથી શું થયું છે? તો કે જે કર છે, જે શેષ કર ભરવો પડતો હતો એ હવે નથી ભરવાનો થતો. તો એ વસ્તુ યાદ રાખજો. શેના સંબંધિત? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સંબંધિત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કૃષિ વિજ્ઞાનમાં વાવણી પછી ઉભા પાકમાં નીંદણ દૂર કરવા અથવા તો જમીનને પોચી કરવા માટે જે ખેતી કરવામાં આવે છે અથવા તો ખેડાણ કરવામાં આવે છે, ખેડ કરવામાં આવે છે, એને તકનીકી નામથી કઈ રીતે આપણે ઓળખીએ છીએ? તો પેલું છે પ્રાઇમરી ટીલેજ. ના, એ ન થાય, કારણ કે પ્રાઇમરી ટીલેજ થી તો આપણે હાર્વેસ્ટિંગ પછી જે ખેડ કરીએ છીએ, ઊંડી ખેડ આપણે કરીએ છીએ, એને આપણે કહીએ છીએ. ઝીરો ટીલેજ તો ના, એ તો આધુનિક ખેડની એક પદ્ધતિ છે કે જેની અંદર આપણે ખેડ છે એકદમ ઓછી કરીએ છીએ. પોસ્ટ સોઈંગ અથવા તો ઇન્ટર ટીલેજ, તો હા, આંતરખેડ અથવા તો આંતરખેડ પણ આપણે કહીએ છીએ એને, અથવા તો વાવણી પછીની ખેડ પણ કહીએ છીએ. વાવણી પછીની ખેડ. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી થશે. ડીપ ટીલેજ છે એ પ્રાઇમરી ટીલેજનો જ એક પ્રકાર છે, ડીપ, અથવા તો એને આપણે ઊંડી ખેડ કહીએ છીએ. ઊંડી ખેડ છે એ અલગ અલગ 3 પ્રકારમાં વહેંચાય છે: ઊંડી ખેડ, મધ્યમ ખેડ અને વધારે ઊંડી ખેડ. તો એ 3 પ્રકારે અલગ અલગ વહેંચાય છે, એ વસ્તુ અલગ છે. તો એ પણ અહીંયા લાગુ પડતું નથી, કારણ કે એ તો પ્રાથમિક ખેડ માટેની ખેડો છે. અહીંયા આપણો જે કરેક્ટ આન્સર છે એ શું છે? તો કે પોસ્ટ સોઈંગ અથવા તો ઇન્ટર ટીલેજ, કે પછી આંતરખેડ કે વાવણી પછીની ખેડ. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી થશે. ઓકે, તો આજની જે એમસીક્યુ સિરીઝ છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મને એવી આશા છે કે આ જે ક્વેશ્ચનો છે એ તમને મદદરૂપ થશે. અમુક ક્વેશ્ચન છે એ અગાઉ પૂછાઈ ગયા છે, અગાઉ પૂછાયેલા પ્રશ્નો છે. હજી આમાંથી ઘણા ક્વેશ્ચન છે એ પૂછાવાના ચાન્સીસ છે. અને જો તમે આવી રીતે એક સાથે મલ્ટિપલ એંગલથી ક્વેશ્ચન સોલ્વ કરશો તો તમને વધારે ફાયદો થશે. તો જો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને એ રીતે મને સહયોગ કરજો. અને આ પ્રકારે કેવા પ્રકારના ક્વેશ્ચન તમને વધારે જોઈએ છે એ તમે કમેન્ટ કરજો, કે જેથી હું તમને એ પ્રકારે ક્વેશ્ચનો છે એ આપી શકું અને આપણી જે ગ્રામ સેવકની પરીક્ષા છે એમાં તમને ઉપયોગી થઈ શકે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.